નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। આજે વાત કરવી છે ગંભીર ચાંદીપુરા વાયરસ વિશે, જેના વિશે આ પહેલા પણ વર્ષોમાં વાત થઈ ચૂકી છે। ચાંદીપુરા વાયરસ એ પહેલી વખત નથી થયું કે જેને ગુજરાતના દરવાજા પર દસ્તક આપી છે અને આપણે ચર્ચા કરીએ છીએ। પણ સવાલ એ થાય છે કે ગયા વર્ષે પણ આ પ્રકારે રોગચાળો ફેલાયો હતો, આ વર્ષે ફરી એક વખત ચાંદીપુરા વાયરસે દસ્તક આપી છે ગુજરાતના દરવાજા પર। એટલે કયા પ્રકારે આ વાયરસ છે, શા માટે ફેલાય છે અને ચોક્કસ સમયગાળામાં શા માટે આવે છે, એટલે ચોમાસાની જો આપણે વાત કરીએ તો આ જ સમયગાળા દરમિયાન પહેલાં પણ આ પ્રકારનો વાયરસ જોવા મળ્યો છે। બાળકોમાં વાયરસ જોવા મળે છે, શા માટે જોવા મળે છે, કઈ વય મર્યાદા છે કે બાળકોમાં ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે। બીજી તરફ ફેલાવાના કારણની જો વાત કરીએ દર્શક મિત્રો, તો એક નાની માખીમાંથી આ વાયરસ ફેલાય છે। પ્રાથમિક વિગતો અનુસાર ઇનડેપ્થ ચોક્કસ આપણે નિષ્ણાંતો પાસેથી જાણીશું કે આ વાયરસનું ફેલાવાનું મુખ્ય કારણ શું છે। પણ આખરે આ વાયરસ ફેલાયો છે, બાળકોના જીવ જઈ રહ્યા છે। અત્યારે અનેક બાળકો છે, એમના જે રિપોર્ટ છે લેવામાં આવ્યા છે, રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તપાસ કરાઈ રહી છે। પણ હવે છેલ્લે આ બધા જ ચર્ચાનો એક જ સવાલ હોય કે હવે આ ચાંદીપુરા વાયરસને અટકાવી કઈ રીતે શકાય। જે બાળકોના જીવ જઈ રહ્યા છે, નાના બાળકોના માતા પિતામાં આટલી ચિંતા છે, ત્યારે આજે ચર્ચા કરીએ કે કઈ રીતે આ ચાંદીપુરા વાયરસને અટકાવીશું, કઈ રીતે લોકો જાતે સાવચેત બને અને આ વાયરસને અટકાવી શકાય। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંકેત માંકડ, સાથે જોડાયા છે પૂર્વ પ્રમુખ એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત ડોક્ટર હિરેન પટેલ, અને સાથે જોડાયા છે રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર પ્રવીણ દામોર। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા ડોક્ટર સંકેત, જો વાત કરીએ, મારે ચાંદીપુરા વાયરસ વિશે જાણવું છે। આ પહેલા પણ ચર્ચા થઈ ચૂકી છે, પહેલાના વર્ષોમાં પણ આ વાયરસ આપણને જોવા મળ્યો છે। આ વાયરસ શું છે, કયા પ્રકારનો આ વાયરસ છે? નમસ્તે દર્શક મિત્રો, ચાંદીપુરા વાયરસ એ અનફોર્ચ્યુનેટલી ફરી પાછી દસ્તક દીધી છે ગુજરાતમાં। ચાંદીપુરા વાયરસ વિશે આપણે ઘણું જાણીએ છીએ। ચાંદીપુરા વાયરસ એક એઈએસ એટલે એક્યુટ એન્કેફેલાઇટિક સિન્ડ્રોમ પ્રોડ્યુસિંગ વાયરસ છે, પર્ટિક્યુલરલી ચિલ્ડ્રનમાં। બચ્ચાઓમાં આ એન્કેફેલાઇટિસ જેને આપણે સાદી ભાષામાં મગજનો તાવ ગણીએ છીએ, તે પ્રોડ્યુસિંગ એજન્ટ છે। આ વાયરસ છે એ ખૂબ ઝડપથી મગજ ઉપર અસર કરે છે। ન્યુરોટ્રોપિક વાયરસ છે, એને પ્રાઇમરી લગાવ છે કે એ ડાયરેક્ટલી મગજ ઉપર અસર કરે। જ્યારે એક્યુટ એન્કેફેલાઇટિક સિન્ડ્રોમ કરતા વાયરસીસ કાં તો બેક્ટેરિયાઝ હોય, ત્યારે એ ઝડપથી મગજનું પ્રેશર વધારતો હોય છે અને જે મગજનું જે પાર્ટ છે, એટલે જે મેટર છે, બ્રેઇનનો મેટર, તેના ઉપર ડેમેજ પહોંચાડે છે। જે પેશન્ટ છે, ખાસ કરીને બચ્ચામાં હાઈ ગ્રેડ તાવ આવે 103 થી 104 નો, એક્યુટ ઓનસેટ વોમિટિંગ થવી, ઉલટી થવી, અચાનક વારંવાર ઉલટી થવી અને તેની સાથે પેટની અંદર દુખાવો થવો અને ત્યારબાદ ઓલ્ટર્ડ સેન્સોરિયમ, જેને આપણે બેભાન અવસ્થા કહીએ છીએ, અને ઝડપથી કોમામાં સરી જવું, તે એની લાક્ષણિકતાઓ છે। એટલે કોઈ પણ બચ્ચું કે જેમાં હાઈગ્રેડ તાવ આવે, તેની સાથે વોમિટિંગ કાં તો ડાયરિયા પણ થઈ શકે, એની સાથે પેશન્ટને તાત્કાલિક ધોરણે ઓલ્ટર બેભાન થઈ જવું અને રેપિડલી પેશન્ટ ડિટીરિયોરેશન થાય, જેનું સીએનએસ, આમ આપણે ડોક્ટર્સની ભાષામાં તેને સીએનએસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું ડિટીરિયોરેશન કહીએ છીએ, ખેંચ આવી જવી, તે લાક્ષણિકતાઓ છે એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ કે જે ચાંદીપુરા વાયરસ કોઝ કરે છે। એટલે આ તમામ લાક્ષણિકતાઓ છે જેના લીધે ચાંદીપુરા વાયરસ થાય છે। ચાંદીપુરા વાયરસ એક વેક્ટર બોર્ન ડિઝીઝ છે કે જેનો મેઇન વેક્ટર છે કે જે વાહન છે, તે જે સેન્ડ ફ્લાય તરીકે આપણે ઓળખીએ છીએ અને પ્રીવિયસલી નિર્માણ ન્યૂઝ ઉપર બી આપણે ચર્ચા કરેલ છે। સેન્ડ ફ્લાય અને ઘણા અમુક સિચ્યુએશન છે ત્યારે એ ટિક બોર્ન બી થઈ શકતું હોય છે। એટલે આ વેક્ટર ડ્રીવન વાયરસ છે, રાઈટ। અનફોર્ચ્યુનેટલી દર વખતે મોન્સૂન આવે ત્યારે આ તેની દસ્તક દેતો હોય છે, કારણ કે સિચ્યુએશન છે એ આ વેક્ટર માટે બ્રીડિંગ સિઝન તરીકે કામ કરતું હોય છે। એટલે ઓવરઓલ આ ઇન અ નટશેલ ચાંદીપુરા વાયરસ એક ન્યુરોટ્રોપિક વાયરસ છે કે જે એક્યુટ એન્કેફેલાઇટિસ કરતું હોય છે બાળકોમાં અને ઝડપથી કોમામાં સરી જતું હોય છે બાળક। બિલકુલ।
ડોક્ટર હિરેન, એક સામાન્ય સવાલ, જ્યારે પણ ચાંદીપુરા વાયરસ ફેલાય, બાળકોનો ભોગ લઈ રહ્યો છે, એટલે સીધો જ સવાલ લોકોમાં એ જાય કે બાળકોમાં જ શા માટે આ વાયરસ ફેલાય છે? આ વાયરસમાં એવું શું છે, કયા પ્રકારનો છે, કે શા માટે બાળકોમાં જ આ વાયરસ જે છે એ વધારે જોવા મળે છે? નમસ્તે સર્વે દર્શકોને. આપના સવાલનો જવાબ આપતા પહેલા સમજીએ કે આ વાયરસ માટે જવાબદાર છે સેન્ડ ફ્લાય, એટલે કે જે રેતીમાં રહેતી માખીઓ. જી. અને રેતીમાં રહેતી માખીઓ, અને એ પાછું જે જમીન લેવલે વધારે ઉડતી હોય છે, ઊંચાઈ ઉપર અથવા ડિસ્ટન્સ વધારે ઉડી નથી શકતી હોતી. એટલે એ ખાસિયત એક માખીની એ છે કે એ ખાસ કરીને રાત્રે જ કરડતી હોય છે, બરાબર. તો એનો પહેલો શિકાર બાળકો બને છે, કારણ કે બાળકો ક્યાંય રમતા હોય, ઘરના આંગણામાં રમતા હોય કે ફળિયામાં રમતા હોય અથવા તો કાચા મકાનમાં રમતા હોય, ને એ દરમિયાન એના માટે કરડવું સહેલું હોય છે, અથવા તો ત્યાં સૂતેલા બાળકો ઘોડિયામાં હોય અથવા તો જમીન પર સૂતેલા બાળકો હોય, એમાં તરત કરડવું એના માટે સહેલું છે. વત્તા એનો જે વાયરલ લોડ છે એ બાળકોમાં ઝડપથી વધે છે, કારણ કે એડલ્ટની અંદર જે એક માખી કરડવાથી જે લોડ પેદા થાય છે એ એટલો ઇફેક્ટિવ નથી હોતો જે એ જ વસ્તુ એક નાના બાળકમાં જો કરડે તો એનો ડોઝ વધી જતો. જેમ કે આપણે સાપ કરડે તો મોટા કરતા નાના બાળકમાં એની અસર વધારે દેખાવાની, કારણ કે ઝેરનું પ્રમાણ સમાન છે અને શરીર નાનું છે. બીજું કે એક તો મેં કહ્યું એની અનુકૂળતા પણ બાળકો માટે સારી છે, કારણ કે મોટા એક્ટિવ હોય, કપડામાં પણ મોટામાં પૂરા કપડા પહેરેલા હોય છે, જ્યારે બાળકોમાં ઘણીવાર ટૂંકા અને નાના કપડા હોય છે. આ બધા કારણસર માખી કરડવાની શક્યતા એને વધારે રહે છે, ને એટલે જે કરડે છે એમાં પણ વાયરલ લોડ વધવાથી બાળકમાં એ ઝડપથી અસર થતી હોય છે. અને બીજો ઇમ્યુનિટીનો પ્રોબ્લેમ, કારણ કે આ મોટે ભાગે લો સોશિયો ઇકોનોમિક ક્લાસમાં વધારે જોવા મળે છે, ગ્રામ્ય સ્તર અને થોડી પુઅર કોમ્યુનિટીમાં વધારે જોવા મળે છે. એટલે ઇમ્યુનિટી ફેક્ટર પણ એમાં કામ કરતું હોય છે. લો ઇમ્યુન સ્ટેટસ વાળા બાળકોમાં એ ઝડપથી વધતો હોય છે, અને મગજ સુધી 2 થી 7 દિવસમાં તો મગજને અસર કરી દેતો હોય છે. ઓકે ડોક્ટર પ્રવીણ, સેન્ડ ફ્લાય વિશે જો આપણે વાત કરીએ તો આ સેન્ડ ફ્લાય કઈ રીતે ઓળખી શકાય કે ન ઓળખી શકાય, અને સેન્ડ ફ્લાય જ મુખ્ય કારણ છે વાયરસ ફેલાવા પાછળનું, તો હવે જો તકેદારીના ભાગ રૂપે આપણે એક વિચાર કરીએ કે સેન્ડ ફ્લાય થી બચવું છે, તો કઈ રીતે બચી શકાય? આની વાત કરું તો સેન્ડ ફ્લાય છે એ એક વેક્ટર છે. એ મોસ્કીટો જે મચ્છર છે મલેરિયા ફેલાવે છે એનાથી પણ નાનું છે, 2 થી 3 mm જેટલું હોય છે. એ એકદમ નરી આંખે આપણું વિઝન બહુ સારું હોય તો આપણે જોઈ શકીએ, એમ એકદમ નાનું હોય છે. એ અંધારું હોય, માટીવાળો ભાગ હોય, રેતીવાળો ભાગ હોય, અને દિવાલની આજુબાજુનો જે એરિયા હોય ત્યાં એ રહેતું હોય છે. હું ખાસ કરીને વાત કરું કે જ્યારે વરસાદ આવે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થાય છે એ વખતે, અને વરસાદ આવે ત્યારે ભેજવાળું અને ગરમ વાતાવરણ હોય છે, એ સેન્ડ ફ્લાય નું ઈંડા મૂકી અને એમાંથી નવી સેન્ડ ફ્લાય થવા માટે ફેવરેબલ વાતાવરણ હોય છે. તો આ જે સેન્ડ ફ્લાય છે એ સેન્ડ ફ્લાય છે એ નાના બાળકોને કરડે છે. એ નાના બાળકો ચોમાસામાં વરસાદ આવે અને રમે, ઘરની આજુબાજુના એરિયામાં રમતા હોય છે, એટલે એમને કરડવાની શક્યતા વધારે છે, અને એના કારણે આપણે ચાંદીપુરા વાયરસ થતો હોય છે. આ જે સેન્ડ ફ્લાય છે એ કૂદકા મારીને ચાલે છે, જમીનથી 2 ફૂટ કે 3 ફૂટથી વધારે કૂદકા મારી નથી શકતી. તે જે ભીંત હોય છે, ભીંતના 2, 3 કે 4 ફૂટ સુધી જ, અને નીચેના એરિયામાં જે અંધારું હોય ત્યાં વધારે એની દિવાલોમાં ઘૂસી જતી હોય. માટીવાળા મકાનો હોય તો દિવાલ અને જે નીચેનો ભાગ હોય ત્યાં વચ્ચે પોચી જમીન હોય ત્યાં પણ ઘૂસી ઈંડા મૂકી અને બાળકોને કરડી અને ચાંદીપુરા વાયરસ થાય છે. હવે એમને વાત કરીએ કે સેન્ડ ફ્લાય એમના અટકાવવા માટે શું કરવું જોઈએ, તો સેન્ડ ફ્લાયને અટકાવવા માટે પહેલા તો આપણું જે ઘર હોય એને સાફ સફાઈ રાખવી પડે, ઘરને સારી રીતે સફાઈ કરવી પડે. ઘરમાં જે અંધારું હોય એવો એરિયા તો અજવાળું થાય એવી સારી વ્યવસ્થા કરવી પડે. બાળકોને પૂરા કપડાં પહેરાવવા જોઈએ. અમારી ટીમ ફિલ્ડ લેવલે જઈ અને સર્વેલન્સ કરી રહી છે. ત્યાં જે સાહેબે કીધું પહેલા એવા જે કે કન્વર્ઝન વાળા બાળકો હોય, અલ્ટરનેટ સેન્સેરિયમ વાળા બાળકો હોય, ઝાડા વાળા હોય, માથાના દુખાવા વાળા હોય, હાઈગ્રેડ ફીવર વાળા બાળકો હોય, એવા બાળકોને તાત્કાલિક શોધી અને આપણે એને હાયર સેન્ટર ટ્રીટમેન્ટ માટે મોકલી આપીએ છીએ.
જે વાત કરું આપે જે મુદ્દો કીધો કે સેન્ડ ફ્લાય એનું વાહક છે, એટલે એના અટકાવવા માટે આપણે ગ્રામ્ય લેવલે ડસ્ટિંગની કામગીરી અને જ્યાં કન્ફર્મ કેસીસ હોય ત્યાં આઈઆરએસ ની કામગીરી, આઈઆરએસ કે આપણે મલેરિયામાં જે સ્પ્રે કરીએ છીએ એનો સ્પ્રે આપણે કરવાનો થાય છે. તો ડોક્ટર પ્રવીણ, જે પ્રકારે આપે કહ્યું કે મલેરિયા વખતે જે સ્પ્રે કરવામાં આવે છે તો સેન્ડ ફ્લાય ભાગી શકે એનાથી, એ પ્રમાણે જો સામાન્ય રીતે આપણે સામાન્ય ઘરની વાત કરીએ, સેન્ડ ફ્લાય ભગાવી હોય તો માર્કેટમાં જે પ્રોડક્ટ્સ અવેલેબલ છે મચ્છર માખી ભગાડવા માટેની, એ જ પ્રોડક્ટ્સ સેન્ડ ફ્લાયમાં કામ કરે છે? ચાંદીપુરા વાયરસ ફેલાવતી આ સેન્ડ ફ્લાયમાં જો એ પ્રોડક્ટ્સનો યુઝ કરીએ તો શું સેન્ડ ફ્લાય અટકાવી શકાય? ડોક્ટર પ્રવીણ, અવાજ આવે છે? તમે જે વાત કરી, જો સેન્ટ એના વિશે હું ચોક્કસ કહી શકું નહીં. માર્કેટમાં જે પ્રોડક્ટ મળે છે એનાથી સેન્ટ ફ્લાય મળે છે કે નહીં, પણ જો મોસ્કીટો પર એના પર અસર કરતી હોય તો સેન્ટ ફ્લાય પર 100% અસર કરે. એના માટે પૂરા કપડાં પહેરાવા જોઈએ અને સેન્ટ ફ્લાયની જે જગ્યા છે ત્યાં સાફ સફાઈ કરવી પડે. ઘરની દિવાલો છે ત્યાં ઘરની દિવાલો પુરાવી પડે. માટીવાળા ઘરો હોય અને લીંપણ કરેલું હોય ત્યાં સારી રીતે લીંપણ ફરીથી કરવું પડે. ફિલ્ડમાં જોવા મળ્યું છે કે મોટા ભાગે આ કેસો ક્યાં જોવા મળે છે કે આ કેસો ખેતરમાં ઘર બનાવેલું છે, જે ભાગ્ય લોકો આવેલા છે, ભાગમાં રહે છે અને ખેતી કરે છે, ત્યાં આજુબાજુ માટી અને રેતી હોય છે અને ઘર રહેવા માટે એમને ટેમ્પરરી બનાવેલું હોય છે, ત્યાં લીંપણ કામ કે એવું બધું સારી રીતે કરેલું હોતું નથી, ત્યાં જોવા મળે છે. બીજું અમારા પોશીના એરિયામાં જ્યાં જોવા મળ્યું છે ત્યાં થોડી ઇકોનોમિક કન્ડિશન ડાઉન કહી શકાય, તો ત્યાં પણ લીંપણ અને એવું બધું કરેલું ઓછું હોય છે, કારણ કે લોકો મોટાભાગે મજૂરી અને ભાગ્યે જતા હોય છે અને ખેતી કરવાનો સમય થાય એટલે અત્યારે ખેતી કરવા માટે આવતા હોય છે. એટલે સ્વચ્છતા અને સાફ સફાઈનો અભાવ હોય એના કારણે પણ એ આવીને 1-2 રાત રોકાય અને ત્યાં ઇન્ફેક્શન લાગી જતું હોય છે. અમે ફિલ્ડમાં આઈસી કરાવીએ છીએ કે શું કરવું અને શું ના કરવું, બરોબર. એના માટે બચવા માટે શું કરવું, તો પહેલી વાત તો આ જે સામાન્ય સિમ્પટોમ જે કીધા સાહેબે, કે જે સિમ્પટોમ છે હાઈ ગ્રેડ ફીવર આવો કે કન્વર્ઝન આવો કે ઉલટી થવી કે ઝાડા થવા, એવા સિમ્પટોમ વાળા જે પેશન્ટ હોય એને તાત્કાલિક રિફર કરવાનું કીધું છે. બીજી વસ્તુ છે કે બધે લીંપણ કામ કરવાની અમે સૂચના આપી દીધી છે કે લોકોને જાતે જ લીંપણ કામ કરે એના માટે અમે સમજાવીએ છીએ. સાફ સફાઈ ઘરની આજુબાજુ અને અંદર સાફ સફાઈ કરવાનું પણ અમે એમને સમજાવીએ છીએ. ઓકે, આવું આગળ ડોક્ટર પ્રવીણ આપણે વાત કરીએ આના પર કે કઈ રીતે અટકાવીશું એના પર. ડોક્ટર સંકેત, આપ કઈ કહેવા માંગતા હતા? એટલે સાહેબે જે આખું આપણને વર્ણન કર્યું એ ખૂબ જ ઉપયોગી વર્ણન છે અને પ્રેક્ટિકલી જે આપણે કંટ્રોલ કરી શકીએ તો એ 2 ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. એક એન્વાયરમેન્ટલ કંટ્રોલ, બરોબર, એટલે આજુબાજુની જે આપણી જે પર્યાવરણ છે, જે કીધું સાહેબે કે લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસમાં જનરલી વધારે જોવા મળે, એટલે સેન્ડ ફ્લાયનું બ્રીડિંગ આપણે અટકાવીએ તો કંટ્રોલ રીઝનેબલ એમાઉન્ટમાં આપણે લાવી શકીએ છીએ. એના માટે જે ક્રેક્સ હોય અને ક્રિવાઇસીસ હોય જે વોલ્સની અંદર, એ લીપણ કરીને સીલ કરી કાઢવા જોઈએ. એટલે પહેલા તો બ્રીડિંગની સાઇટ જતી રહે, નંબર 1, રાઈટ. એ વોલ્સને સીલ કરી કાઢવી જોઈએ. અને બીજું એ કે વેન્ટિલેશન એબન્ડન્ટ હોવું જોઈએ. આ જે બી ઘર છે તેની અંદર સનલાઇટ સારી રીતે આવી શકે અને વેન્ટિલેશન અને એરિએશન સરખી રીતના થઈ શકે તો મેજોરિટી ઓફ ધ સિચ્યુએશન્સ જે છે ઇમ્પ્રુવ થઈ શકતી હોય છે. ઇન્ડિયામાં જ્યારે બી પ્રોબ્લેમ સર્જાતા હોય છે, મેજોરિટી હાઇજીનના લીધે પ્રોબ્લેમ સર્જાતા હોય છે. એટલે સાહેબે જેમ જણાવ્યું તેમ હાઇજીન, હાઈ ઓર્ગેનિક વેસ્ટનું ડિસ્પોઝલ સરખી રીતે થવું જોઈએ. આ તમામ જગ્યાઓએ જે છે એ સેન્ડ ફ્લાયનું બ્રીડિંગ અટકાવવું જોઈએ લીપણ કરવાથી. સેકન્ડ પોઈન્ટ ઇઝ કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, બરોબર છે, એના માટે આપણે DEET કાં તો પિકેરેડિન ના રેપેલેન્ટ જે હોય છે એ સેન્ડ ફ્લાયસ માટે ખાસ ઇફેક્ટિવ હોય છે, એટલે એને કન્સિડર કરી શકાય. બીજું સૌથી અગત્યની પ્રેક્ટિકલ બાબત, આ બધું કાંઈ ના હોય તો પણ આપણે બાળકોને ફૂલ સ્લીવ્સ પહેરાવી શકીએ છીએ, ઉપર એટલે પાયજામાસ અને કુર્તાસ બંને, અને એની સાથે સોક્સ. જેમ ડોક્ટર સાહેબે જણાવ્યું તેમ સેન્ડ ફ્લાય છે એ ગ્રાઉન્ડ થી ઉપર બહુ 2 ફૂટથી ઉપર ઊંચી નથી ઉડી શકતી. ઇટ કેનોટ ફ્લાય, સેન્ડ ફ્લાયસ કેનોટ ફ્લાય ટુ મચ. એટલે હંમેશા ફૂલ સ્લીવ્સ પહેરવાની, રાઈટ, અને કુર્તા પૈજામા પહેરવાના, સોક્સ પહેરાવડાવવાના ખાસ, જેથી કરીને સેન્ડ ફ્લાયસના બાઇટ્સ બચ્ચાઓમાં આપણે અટકાવી શકીએ. બીજી વસ્તુ,
ડસ્ક ટિલ ડોન એટલે સાંજ પડે ત્યાંથી સવાર પડે ત્યાં સુધી સેન્ડ ફ્લાઇઝ એક્ટિવ હોય છે. એટલે એ દરમિયાન આપણે સ્લીપિંગ નેટ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. આ જે બી વલ્નરેબલ પોપ્યુલેશન છે એમાં આજના જમાનામાં ITN ઇન્સેક્ટિસાઇડ ટ્રીટેડ બેડ નેટ્સ કહેવાય છે એને. ઇન્સેક્ટિસાઇડ ટ્રીટેડ બેડ નેટ્સ વાપરી શકીએ કે જેનાથી રાતે જ્યારે બચ્ચાઓ ઊંઘે ત્યારે ઇન્સેક્ટિસાઇડ નેટ્સ ની અંદર ઊંઘે જેથી કરીને એમને બાઇટ્સ ને ન થાય. જ્યારે સેન્ડ ફ્લાય મેક્સિમલ એક્ટિવેશન ઉપર હોય છે ત્યારે. એટલે આ સિચ્યુએશન છે કે એન્વાયરમેન્ટલ કંટ્રોલ અને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ આપણે કરીએ એનાથી આપણે આ ચાંદીપુરા વાયરસનો રીઝનેબલ અમાઉન્ટ ઓફ ઇન્ફેક્શન કંટ્રોલ લાવી શકીએ છીએ. બંને પર ધ્યાન રાખવું પડશે. જી ડોક્ટર હિરેન. હા, આપણે બેઝિક શું ડિસીઝ છે કઈ રીતે અટકાવવું એ તો બધી વાત કરી અને સરકાર શું પગલા લઈ રહ્યા છે આરોગ્ય અધિકારી સાહેબે વાત કરી. પણ હવે મહત્વનો મુદ્દો છે જે વિશે હું ચર્ચા કરવા માંગીશ એ છે કે આ કોઈ જૂનો વાયરસ તો નથી. આ જાણીતો 30 વર્ષથી જ ખબર છે આ વાયરસ વિશે. ગુજરાતમાં વધારે 2024માં પહેલી વાર દેખાયો. ગઈ સાલ 2025માં એની વધારે અસર દેખાઈ. ત્યારે પણ મેં જુદી જુદી ચેનલના માધ્યમથી આ ચર્ચા કરી હતી. એ વખતે તો ઇવન ટેસ્ટિંગ ફેસિલિટી પણ હવે એટલી બધી અવેલેબલ નથી. ત્યારે આરોગ્ય મંત્રી કાર્યાલયમાં ડાયરેક્ટ મેં ચર્ચા કરી હતી ને એ વખતે પછી જિલ્લા લેવલે પણ વ્યવસ્થા થઈ હતી. હવે પ્રશ્ન એ છે કે એક ડિસીઝ છે જે બહુ જ જીવલેણ રોગ છે. એની ઇન્ફેક્ટિવિટી ઓછી છે, ઝડપથી એકબીજામાંથી નથી ફેલાતો, ઝડપથી થતો પણ નથી. પણ થાય છે તો એમાં બચવાના ચાન્સ બહુ રેર છે. બહુ ઓછા બાળકો બચી શકે છે શરૂઆત સિવાય. અને બીજું એ છે કે એને સહેલાઈથી અટકાવી શકીએ એમ છીએ. છતાં પણ દર વર્ષે આ પ્રશ્ન કેમ આવે છે એના વિશે આપણે વધારે વિચારવું પડે. કારણ કે જો આ જ વસ્તુ આપણને ખબર જ હતી કે જુલાઈ મહિનામાં થવાનું છે આ બરાબર, ડિસીઝ ક્યાંક ને ક્યાંક તો દેખાવાનો જ છે એ એરિયામાં. ફરીથી આગળ થયેલું એક્ટિવ છે જ, કારણ કે એના એગ્સ તો પડેલા જ હોય. એ માખીઓ કે નષ્ટ બાકીની સિઝનમાં થઈ જતી નથી. પછી રીએક્ટિવેટ ને બ્રીડિંગ થાય છે અને અત્યારે આગળ વધે છે. તો એ માખીઓના ચોમાસું આવે એની પહેલા આપણે એવું તો અપીલ કરીશ કે પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ એ વિશે વિચારે કે ચોમાસું આવે એની પહેલા આ જે એરિયા લિમિટેડ ડિસ્ટ્રિક્ટ જ છે, 5-6 ડિસ્ટ્રિક્ટમાં જ આ વધારે જોવા મળે છે. તો કેમ ઘરથી દરેક ઘર દીઠ જે સસ્પેક્ટેડ હોય આગળ મેપિંગ થયેલું હોય એ એરિયામાં સંપૂર્ણ જંતુનાશક દવાથી એનો કંટ્રોલ પહેલેથી જ વેક્ટરનો જ કંટ્રોલ કરી લેવામાં આવે પહેલેથી. એ એક બહુ મહત્વનો મુદ્દો છે ને ભવિષ્યમાં પણ આશા રાખું કે એ વિશે સરકાર ધ્યાનમાં રાખે. અને બીજો મુદ્દો છે કે ટેસ્ટિંગ. હજુ પણ આપણે સેમ્પલ દૂર મૂકવા પડે, એના રિઝલ્ટ આવતા વાર થાય. લગભગ એનું રિઝલ્ટ આવે ત્યાં સુધી તો આપણા હાથમાંથી વાત જતી રહી હોય છે, કારણ કે અમે લોકો આ ટ્રીટ કરતા હોઈએ છીએ એટલે અનુભવીએ છીએ. તો ને આની અંદર કોઈ બહુ હાઈટેક લેબની જરૂર હોતી નથી. RT-PCR ના મશીન દરેક જગ્યાએ ઉપલબ્ધ છે કોરોના વખતના આવેલા. એનો જ ઉપયોગ કરવાનો હોય છે ને એની અંદર ખાલી કીટની જરૂર પડે છે. તો સિઝન આવે પહેલા પણ જ એ કીટ અવેલેબલ કરાવે જે તે જગ્યાએ જ્યાં જ્યાં RT-PCR મશીન હોય ત્યાં. અને દરેક જગ્યાએ સહેલાઈથી ગવર્મેન્ટ સેટઅપમાં આ ટેસ્ટિંગ થઈને એના ઝડપી રિઝલ્ટ મળે તો પણ કદાચ આપણે થોડુંક વધારે એટલે મેઇન તો વધારે તકેદારી રાખવાની જરૂર છે. આપણે જે પણ વાયરસની વાત કરીએ છીએ જોખમી તો નથી, પણ જો તકેદારી રાખવામાં આવે તો કદાચ આ બાળકોએ જીવ ગુમાવ્યો છે આપણે બચાવી શકાત. ડોક્ટર પ્રવીણ, અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર કયા પ્રકારની પરિસ્થિતિ છે? ગભરાવાની જરૂર નથી એમ કહી રહ્યું છે તંત્ર કે આ વાયરસ સામાન્ય છે, પણ સાવચેતી રાખવી જરૂરી છે. એટલે અત્યારે વાત કરીએ તો કયા પ્રકારે આ વાયરસને કાબુમાં લેવામાં આવ્યો છે કે કેમ? અત્યારે શું સ્ટેટસ છે ચાંદીપુરા વાયરસનું? ડોક્ટર પ્રવીણ, અવાજ આવે છે? ગ્રાઉન્ડ લેવલે એની સતત મોનિટરિંગ ચાલુ રાખવામાં આવી રહ્યું છે. દરરોજ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. અમારા જિલ્લાની વાત કરું તો, અને અત્યારે પરિસ્થિતિ કંટ્રોલ હેઠળ લાગી રહી છે. ઓકે ડોક્ટર સંકેત, આપણે વાત કરીએ સિમ્પટમ્સની. એટલે આ અત્યારે જે બાળકોના મૃત્યુ થયા છે એમાંથી કેટલાય કેસ એવા છે ડોક્ટર સંકેત કે જેમના રિપોર્ટ હજી આવ્યા નતા, શંકાસ્પદ હતો, માત્ર સિમ્પટમ્સ જોવા મળ્યા હતા, તેમ છતાં પણ એમની ડેથ થઈ છે. એટલે આ વાયરસથી કેટલું જોખમ છે, મૃત્યુ દરની શક્યતા કેટલી છે આમાં, અને શા માટે એવું થાય છે કે માત્ર લક્ષણ દેખાય છે અને બાળકો મૃત્યુ પામી રહ્યા છે?
એટલે આપણે ચાંદીપુરા વાયરસ એક વિરુલન્ટ વાયરસની કેટેગરીમાં આવે છે હમ કે જે ઝડપથી, મેં તો આપણે ન્યુરોટ્રોપિક શબ્દ યુઝ કર્યો હતો કે એને સ્ટ્રેટ અવે ઇન્ટરેસ્ટ છે કે બ્રેન ઉપર એટેક કરવામાં આવે, એન્કેફેલાઇટિસ કરી કાઢવામાં આવે, જેથી કરીને ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થઈ જાય અને ઝડપથી ડેથ થાય. હવે આ સિચ્યુએશન્સમાં ઓનલી સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ આપણી જોડે હોય છે કે ભાઈ બચ્ચું ધારો કે બેભાન થઈ ગયું, કન્વર્ઝન આવે તો એન્ટી કન્વર્ઝન સારામાં સારી યુઝ થાય. એની સાથે જો રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થાય એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે સીએનએસ ડિપ્રેશનના કારણે, તો યોગ્ય વેન્ટિલેટર પર મૂકવામાં આવે. આ સંદર્ભમાં એક સૌથી અગત્યની બાબત એ છે, જેમ ડોક્ટર હિરેનભાઈએ જણાવ્યું તેમ કે આ ચાંદીપુરા વાયરસ કાંઈ નવો તો છે નહીં, બરોબર છે. બિલકુલ. એટલે જે રિસર્ચ કમ્યુનિટી છે, રિસર્ચ કમ્યુનિટી માટે બહુ અગત્યની વસ્તુ છે કે ડિફરન્ટ એન્ટીવાયરલ્સ જે છે, સપોઝ એટલે ફેવિપિરાવિર, એટલે લિટરેચરમાં ફેવિપિરાવિર ઇઝ ઇન વિટ્રો એટલે લેબોરેટરીમાં એક્ટિવ છે અગેન્સ્ટ ચાંદીપુરા. રેમડેસિવિર ઇન વિટ્રો એટલે કે લેબોરેટરીમાં છે એક્ટિવ અગેન્સ્ટ ચાંદીપુરા. રાઇબાવિરિન ઇઝ એક્ટિવ અગેન્સ્ટ ચાંદીપુરા વાયરસ. એટલે આ 3 એન્ટીવાયરલ ગ્રુપ્સ એવા છે કે જે શરૂઆતમાં તમે જો ચાલુ કરો તો આના ઉપર આંશિક કંટ્રોલ બી આવી જાય, વાયરલ લોડ અડધો પણ થઈ જાય તો બાળકના મગજ ઉપર અસર ન થાય. એટલે અગત્યનું એ છે કે એનઆઈવી પુણે છે, એમ્સ છે, સીએમસી વેલોર છે, પીજીઆઈ ચંદીગઢ છે, આ તમામ એવા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમાં પ્રોફેસર્સને જે ટીમ્સ છે તેઓ એક મલ્ટી સેન્ટ્રિક સ્ટડી કન્ડક્ટ કરવી જોઈએ. અને આ જે વાયરસીસ છે, એન્કેફેલાઇટિક સિન્ડ્રોમ વાયરસીસ વાળા, જેવું કે જેપેનીઝ એન્કેફેલાઇટિસ છે, એ આમાં એન્ટીવાયરલ્સ કયા ઉપયોગી થઈ શકે તેની રિસર્ચ યોગ્ય રીતે થવી જોઈએ. બીજી બાબત એ છે કે જ્યારે જેમ સાહેબે જણાવ્યું તેમ કે આ લક્ષણો ઉત્પન્ન થાય તેના પહેલા જ ઇન્સેક્ટિસાઇડનું આપણે છંટકાવ કરી કાઢવો જોઈએ. અને ત્રીજી બાબત એ છે કે યોગ્ય રિસર્ચ કરી અને આનું વેક્સિન છે એ પણ શોધવાની આપણે કામગીરી હાથ ધરવી જોઈએ. કારણ કે હાલ આ ડિસ્ટ્રિક્ટ લિમિટેડ છે, સપોઝ એટલે આ ડિસ્ટ્રિક્ટમાંથી વધારે વ્યાપક અમાઉન્ટમાં જો રોગચાળો ફેલાય તો એને આપણે અટકાવવા માટે એક વેક્ટર કંટ્રોલ તો કરીએ, એન્વાયરમેન્ટ કરીએ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કરીએ, પણ વેક્સિનેશન બી ઘણીવાર એટલું જ ઉપયોગી નીવડતું હોય છે. એટલે ટ્રીટમેન્ટ એન્ટીવાયરલ્સનો પાર્ટ અને એન્ટીવાયરસ જેથી કરીને ઇનકેસ જો ઇફેક્ટિવ થાય અમુક બાળકોમાં, રાઈટ, તો ઇન વિટ્રો એટલે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરી, એટલે જેને ડ્રગ સેન્સિટિવિટી ટેસ્ટિંગ કહેવામાં આવે છે, એ રિસર્ચ બેસિસમાં એનઆઈવી પુણે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં આનું ટેસ્ટિંગ કરવું જોઈએ ફેવિપિરાવિર માટે, રેમડેસિવિર માટે અને રાઇબાવિરિન માટે. કારણ કે તમે લિટરેચર સર્ચ કરો તો ચાંદીપુરા વાયરસમાં 3 લેબોરેટરીમાં એક્ટિવ છે. એટલે આમાંની કોઈ પણ એક એન્ટીવાયરલ પણ ઇફેક્ટિવ થઈ જાય તો બહુ બધા માસૂમ બાળકોની જીવન બચી શકે છે, કે જેમાં એવું કહીને કહી દઈએ કે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ. એટલે ઓવરઓલ ઇન અ નટશેલ આ રિસર્ચ માટેનો એક ફૂડ ફોર થોટ છે. કેમ કે અહીંયા ગંભીર બાબત એ છે કે આપણી પાસે વેક્સિનેશન નથી. અત્યારે જો વાત કરીએ તો આ વાયરસને લઈને પર્ટિક્યુલર, સોરી, અને ટ્રીટમેન્ટ પણ નથી, અનફોર્ચ્યુનેટ. બિલકુલ. એટલે ડોક્ટર હિરેન, શું લાગે છે, અમુક જિલ્લાઓમાં અત્યારે આ વાયરસ ફેલાયો છે અને આપણે ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ, એટલે સદનસીબે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વાયરસ જલ્દીથી જતો રહે ગુજરાતમાંથી. પણ અત્યારે જો પરિસ્થિતિની વાત કરીએ તો સ્થિતિ કેટલી કંટ્રોલમાં છે? અમુક જિલ્લાઓમાં જ અત્યાર પૂરતો વાયરસ છે, આપણી પાસે વેક્સિનેશન નથી, ટ્રીટમેન્ટનો પણ અભાવ છે. તો અત્યારે ગુજરાતમાં કેટલી હદે આપણે સજ્જ છીએ ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે? જો સાચું કહું તો આ હજુ શરૂઆત છે, કારણ કે જુલાઈનો પહેલો વરસાદ જ છે ને આ શરૂઆત છે. એ પીક ઉપર ઓગસ્ટમાં આવતું હોય છે ને સપ્ટેમ્બર પછી ઓછું થતું હોય છે. જે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 3 મહિના બહુ જ સાચવવાની જરૂરિયાત છે. હજુ ઘણા બધા ભાગોમાં વરસાદ પણ નથી, હજુ એટલું ભેજવાળું વાતાવરણ પણ જામ્યું નથી. એ થશે ત્યારે પણ નવા કેસીસ આવવાની પૂરી શક્યતા છે. એટલે પહેલા તો આપણે એલર્ટ રહેવાની જરૂરિયાત છે કે કોઈ પણ તાવ ને માથું, ઉલટી ને માથું પકડાવા માંડે એ બધા કેસને આપણે શંકાની નજરે જોઈએ. પ્રોપર જરૂર ન હોય તો પણ બને એટલા આવા કેસનું ટેસ્ટિંગ થાય અને વહેલી તકે એને સારવાર મળે એ જરૂરી છે. કંટ્રોલમાં છે કે નહીં અત્યારે કેવું બહુ જ વહેલું, કારણ કે આ 1 અઠવાડિયાની અંદર જ થયેલા કેસ છે ને 1 અઠવાડિયાની અંદર આપણે 27 કેસ તો શંકાસ્પદ છે ને એની અંદરથી આપણે 5 બાળકો તો ગુમાવી ચૂક્યા છીએ ઓલરેડી. એટલે આ શરૂઆત છે, પણ જો એલર્ટનેસ રહેશે લોકોની ને સરકાર તંત્રની તો એ વધારે ફેલાતું અટકાવવું બહુ સહેલી વસ્તુ છે. જે પોકેટ છે અત્યારે 5-6 જિલ્લા છે, સાબરકાંઠા છે, પંચમહાલ છે, ખેડા છે, અરવલ્લી, ગાંધીનગર, વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ કેસ આવ્યો છે. તો એટલા એરિયામાં જો બધા સાથે મળીને કામ કરશે તો મને નથી લાગતું કે આનું સ્વરૂપ વધારે આવી શકે.
પણ છતાં ચેતતા નર સદા સુખી એ રીતે સરકારી તંત્રે અત્યારથી જ એક્શનમાં પોતાના જિલ્લામાં કેસ એક હોય કે બે હોય કે એકે પોઝિટિવ ના આવ્યો તો પણ પોઝિટિવ છે એમ ગણીને એ કામગીરી બધા કરતા રહેશે તો કદાચ બધું અટકાવી શકશે. બિલકુલ. અને સાથે જ ડોક્ટર હિરન, એક સવાલ એ છે કે આપણે લક્ષણોની તો વાત કરી કે માથું દુખવું, તાવ આવો, ઝાડા ઉલટીના લક્ષણોની વાત કરીએ છીએ, પણ આ સિવાય આ લક્ષણો જ્યારે જોવા મળે છે એ પહેલાનો જે પીરિયડની વાત કરીએ તો કોઈ એવા લક્ષણો છે કે જે એકદમ માઇનર હોય કે ત્યારે જ આપણને ખબર પડી જાય કે આ બાળકને અસર થઈ છે, એકદમ માઇનર લક્ષણ હોય તો શું ત્યારે જ જો લક્ષણને ઓળખી શકીએ તો કદાચ બાળક જે છે એમાં વાયરસ ફેલાતો આપણે વધારે અટકાવી શકીએ? હા, એમાં ચાંદીપુરાના જે લક્ષણ છે એવું ના કહી શકીએ, પણ લગભગ બધા વાયરસના લક્ષણ શરૂઆતના કોમન હોય છે. બધાની અંદર શું તાવ ચાલુ થાય, એકદમ શરીરમાં કળતર ચાલુ થાય હા. અને માથું દુખવું, એ લગભગ બધા વાયરસમાં કોમન હોય છે. એટલે કોઈ પણ વાયરસનું ઇન્ફેક્શન એ ચાંદીપુરા જ હોવું જરૂરી નથી, પણ એનું વહેલી તકે સાવચેતીથી ટ્રીટમેન્ટ કરવામાં આવે, એની થોડી બિલકુલ. ઇમ્યુનિટી બુસ્ટઅપ આવે, ખોરાકમાં ધ્યાન આપવામાં આવે, તાવને કંટ્રોલ રાખવામાં આવે તો એ મગજ સુધી જતું અટકી જાય. કારણ કે એક વખત મગજમાં એન્ટર થયો વાયરસ પછી બહુ જ મુશ્કેલ છે એને. પછી ખેંચ ચાલુ થઈને બેભાન થાય, એ કન્ડિશન થાય એના પછી બહુ જ બચવાની શક્યતા ઓછી રહેતી હોય છે. પણ જી. જ્યારે કોઈ પણ વાયરસના લક્ષણો હોય એને જ ન અવગણીએ કે આ તો સાદું શરદી છે, હવામાનના લીધે છે, તાવ ને આ ચાલશે છે, એવું ના કરીએ પણ એને બતાવી દઈએ ડોક્ટરને તો કદાચ આપણે ઘણા અંશે અટકાવી શકીએ વધારે પ્રોગ્રેશન એનું એટલે થતું. છેલ્લે તો સમસ્યાનું સમાધાન એ જ છે કે આપણે જલ્દીથી જલ્દી ટ્રીટમેન્ટ લઈએ, જે કોઈ પણ માતા પિતા છે બાળકોનું ધ્યાન રાખે અને પોતાના બાળકને વહેલી તકે સારવાર અપાવે તો આ વાયરસ જે છે એને ક્યાંક અટકાવી શકાય. ખૂબ ખૂબ આભાર આપ ત્રણેય એક્સપર્ટનો, ડોક્ટર સંકેત, ડોક્ટર હિરેન, ડોક્ટર પ્રવીણ, ત્રણેય એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ. તો દર્શક મિત્રો, હાલ આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.